એક મેન્યુફેક્ચરર હોય ને એ પોતે જ કાપડ બનાવતું હોય, એના પર ડાઇંગ કરતું હોય, એના પર ફિનિશિંગ આપતું હોય, એના પર સ્ટિચિંગ કરતું હોય અને એ બધું કરીને છેલ્લે એ પોતાના ગોડાઉનમાં માલ લાવીને પછી પોતાની કંપનીમાં લાવીને એ બધાને પ્રોડક્ટ આપતું હોય. મેન્યુફેક્ચરર સાથે જોડાઈને તમે તમારો બિઝનેસ કરો ને તો મેન્યુફેક્ચરર પાસે છે ને 10 થી 15 દિવસમાં નવી નવી ટ્રેન્ડિંગ ડિઝાઇન આવતી રહે, નવા ટ્રેન્ડિંગ કલેક્શન આવતા રહે. કોઈ વાર તહેવાર આવી ગયો કે કોઈ પ્રસંગ આવી ગયો ને તો તમને જેવા પણ પ્રોડક્ટ જોઈએ છે એ બધું જ તમને એક મેન્યુફેક્ચરર પાસેથી મળી જાય છે. ફાયદો મળે કે તમને ટ્રેન્ડના હિસાબે બધા કલેક્શન મળી જાય, ન્યૂ કલર ટ્રેન્ડિંગ મળી જાય કે અત્યારે 2026માં જાણે કે કયા કલર ચાલે છે, પેસ્ટલ કલર ચાલતા હોય, લાઇટ કલર ચાલતા હોય કે ડાર્ક કલર ચાલતા હોય, કલર કોમ્બિનેશનમાં પણ તમને ડિફરન્ટ પેટર્ન મળી જાય, ડિફરન્ટ ડિઝાઇન મળી જાય. અને ક્વોન્ટિટીની વાત કરીએ ને તો મેન્યુફેક્ચરર પાસે ઘણું બધું ક્વોન્ટિટી મળી જાય છે, કારણ કે એ પોતે એક મેન્યુફેક્ચરર, એ પોતે જ કાપડ બનાવીને વેચે છે અને પોતાના ગોડાઉનથી લાવીને પછી કંપનીમાં રાખે છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, તમારું ફરી એકવાર સ્વાગત છે અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, શું તમે પણ કાપડનો બિઝનેસ કરો છો? તો તમે પણ વિચારતા તો હશો ને કે તમે આ જે માલ લાવો છો તો ક્યાંથી લાવો છો, કેવા રેટમાં લાવો છો, કેવી ક્વોલિટી લાવો છો, બરાબર ને? અને કેવા હોલસેલર પાસેથી લાવો છો? તો તમને કોઈ દિવસ એ વિચાર આવ્યો છે કે તમારે માલ હોલસેલર પાસેથી લેવો જોઈએ કે મેન્યુફેક્ચરર પાસેથી? તો આજે આ વિડીયોમાં હું તમને એ જ બે વચ્ચેનો તફાવત જણાવવાની છું. તો વિડીયો તમે છેલ્લે સુધી જરૂર જોજો, બિલકુલ પણ સ્કીપ ના કરતા, કારણ કે આ વિડીયોમાં આજે એવા ભાઈ બહેનો માટે જણાવવાની છું જે લોકો કાપડનો બિઝનેસ તો કરે છે પણ એ લોકો એવા લોકો પાસેથી માલ લે છે જ્યાંથી એમનો નફો મળતો જ નથી. એમનો નફો ત્યાં જ જતો રહે છે ને એમને ખોટ થાય છે, એમનો બિઝનેસ ઠપ થઈ જાય છે, એમના પાસે કસ્ટમર પણ નથી આવતા. તો જણાવવાની છું આજે હું તમને એવા તફાવત વિશે. તો હું પહેલાં વાત કરીશ હોલસેલરની, કે તમે હોલસેલર પાસેથી માલ તો ખરીદો છો પણ તમને પણ વિચાર તો આવતો હશે ને કે હોલસેલર પાસેથી માલ તો તમે ખરીદો છો પણ એ હોલસેલર પોતે જ માલ ક્યાંથી લાવે છે, કેવા રેટમાં લાવે છે, કેવી ક્વોલિટીમાં માલ લાવે છે. તો હું તમને આજે એ જ વસ્તુનો ખુલાસો કરવાની છું. એક જે હોલસેલર હોય છે ને એ પોતે જ છે ને એક મેન્યુફેક્ચરર પાસેથી માલ લાવતો હોય, અને એ પોતે જ મેન્યુફેક્ચરર પાસેથી માલ લાવતો હોય તો એમાં એનો પોતાનો નફો જોડાયો હોય, એમાં એનું કમિશન જોડાયું હોય, સાથે એનું આવવા જવાનું ભાડું પણ જોડાયું હોય. એ બધું જોડીને ટોટલ મારીને પછી એ તમને એ વસ્તુનું પ્રોડક્ટ આપતો હોય, બરાબર ને? તો એ આટલી બધી કમિશન અને ભાડું જોડાઈને તમને પ્રોડક્ટ આપે છે તો એમાં તમારો નફો શું? તમને તો ખોટ જ થઈ ને, તમને ખોટ થઈ ને, તમને કોઈ નફો ના મળશે. એટલે હું તમને આમાં જણાવું છું કે હોલસેલર કરતાં છે ને એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાઈને છે ને તમે કાપડનો બિઝનેસ કરો. કેમ? કેમ કે હોલસેલર તો મેન્યુફેક્ચરર પાસે જતું હોય. કેમ જતું હોય? કારણ કે મેન્યુફેક્ચરર પાસે ફેક્ટરી રેટ પર તમને બધી પ્રોડક્ટ મળતી હોય છે. હા, એક મેન્યુફેક્ચરર હોય ને એ પોતે જ કાપડ બનાવતું હોય, એના પર ડાઇંગ કરતું હોય, એના પર ફિનિશિંગ આપતું હોય, એના પર સ્ટિચિંગ કરતું હોય અને એ બધું કરીને છેલ્લે એ પોતાના ગોડાઉનમાં માલ લાવીને પછી પોતાની કંપનીમાં લાવીને એ બધાને પ્રોડક્ટ આપતું હોય. પછી નાના ડીલર થઈ ગયા, નાની દુકાનવાળા થઈ ગયા, કે ઘરેથી બિઝનેસ કરતા હોય કે મોટા શોરૂમવાળા હોય, એ બધાને છે ને એક મેન્યુફેક્ચરર ફેક્ટરી રેટ પર બધી પ્રોડક્ટ આપે છે. બધા માટે અહીંયા રેટ સેમ હોય છે. એટલે છે ને હંમેશા યાદ રાખો, તમે કાપડનો બિઝનેસ કરો છો તો હોલસેલર પાસે જવા કરતાં તમે છે ને ડાયરેક્ટ મેન્યુફેક્ચરર સાથે જોડાઓ, જ્યાંથી તમને જોડાઈને છે ને તમે ફેક્ટરી રેટ પર બધો માલ ખરીદી શકો છો અને તમે તમારી રીતે માર્જિન સેટ કરીને નફો કમાવી શકો છો. હવે વાત કરીએ આપણે પ્રોડક્ટની. સેકન્ડ પોઈન્ટ છે પ્રોડક્ટ. તો હોલસેલર પાસે પ્રોડક્ટમાં ઘણી બધી ડિફરન્ટ વેરાયટી હોય, કારણ કે હોલસેલર એક મેન્યુફેક્ચરર પાસેથી માલ ના ખરીદતું હોય. એ ડિફરન્ટ મેન્યુફેક્ચરર પાસે જાય, ડિફરન્ટ કંપનીમાં જઈને અલગ અલગ ક્વોલિટીનો માલ લાવતો હોય, જેમાં તમને પ્રોબ્લેમ થાય કે તમે હવે જાણે કે આ એક પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ એણે અજમેરા ફેશનમાંથી ખરીદ્યું, બરાબર? આ જ પ્રોડક્ટ એણે 4 બંચ ખરીદીને ગયો અજમેરા ફેશનમાંથી, અને બીજા પ્રોડક્ટની વાત કરીએ તો એ કશે કોઈ બીજી કંપનીમાંથી ખરીદીને ગયો. પણ તમને સેમ ક્વોલિટીને સેમ ક્વોન્ટિટી જોઈતી હોય તો તમને તો એમાં ડિફરન્ટ થઈ ગયું ને, તમને અલગ અલગ ક્વોલિટી મળી ગઈ ને, એ ડિફરન્ટ કંપનીમાંથી ખરીદશે અને પછી તમને વેચશે. તો એટલે હું તમને કહું છું કે મેન્યુફેક્ચરર સાથે જોડાઈને છે ને તમે બધું પ્રોડક્ટ ખરીદો, જેથી તમને ક્વોલિટી તો સારી મળે, રેટ પણ સારા મળી જાય અને પ્રોડક્ટ પણ સારી એવી મળે.
અને હા, ડિઝાઇનની વાત કરું તો અહીંયા તમને ડિઝાઇનમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી મળવાનું, પેટર્નમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી મળવાનું, કારણ કે મેન્યુફેક્ચરર સાથે જોડાઈને તમે તમારો બિઝનેસ કરો ને તો મેન્યુફેક્ચરર પાસે છે ને 10 થી 15 દિવસમાં નવી નવી ટ્રેન્ડિંગ ડિઝાઇન આવતી રહે, નવા ટ્રેન્ડિંગ કલેક્શન આવતા રહે. કોઈ વાર તહેવાર આવી ગયો કે કોઈ પ્રસંગ આવી ગયો ને તો તમને જેવા પણ પ્રોડક્ટ જોઈએ છે એ બધું જ તમને એક મેન્યુફેક્ચરર પાસેથી મળી જાય છે. હોલસેલર પાસે છે ને અમુક વાર છે ને એ વસ્તુ નથી હોતી, એ પ્રોડક્ટ નથી હોતું, ને પછી અગર ઇન્સ્ટન્ટ લાવીને તમને આપે તો એમાં એનું ભાડું ને કમિશન ઘણું બધું એડ હોય, તો એમાં તમારો નફો જતો રહે છે, તમને એમાં કોઈ નફો નથી મળતો. એટલે હંમેશા હું તમને કહું છું કે એક મેન્યુફેક્ચરર સાથે જોડાઈને છે ને તમે આ બધું પ્રોડક્ટ ખરીદો, જેમાં તમે તમારી રીતે માર્જિન સેટ કરીને 30 થી 40% સીધો નફો તમે કમાવી શકો છો. તો હવે વાત કરીએ આપણે ત્રીજા પોઈન્ટની, જે છે રહેવાનો છે ટ્રેન્ડ અને ક્વોલિટી. તો મેન્યુફેક્ચરર જે હોય ને તે એક ટ્રેન્ડ પર ના ચાલતું હોય, જેમ જેમ માર્કેટમાં ટ્રેન્ડ ચેન્જ થાય ને તેમ તેમ એમની પાસે પ્રોડક્ટ પણ ચેન્જ થાય. તમે હોલસેલર પાસે જશો ને તો હોલસેલર પાસે ઘણા ટાઈમનો 1 મહિનાનો કે 6 મહિનાનો ડેડ સ્ટોક પણ એમની પાસે મળી જાય ને એ તમને વેચી દે તમારા બિઝનેસ માટે, ને તમને કહી દે કે હા લઈ જાઓ, તમારા બિઝનેસ માટે ચાલશે આ બધી પ્રોડક્ટ. પણ ના, મેન્યુફેક્ચરર સાથે તમે જોડાઓ ને તો એમાં તમને એક ફાયદો મળે કે તમને ટ્રેન્ડના હિસાબે બધા કલેક્શન મળી જાય, ન્યૂ કલર ટ્રેન્ડિંગ મળી જાય કે અત્યારે 2026માં જાણે કે કયા કલર ચાલે છે, પેસ્ટલ કલર ચાલતા હોય, લાઇટ કલર ચાલતા હોય કે ડાર્ક કલર ચાલતા હોય, કલર કોમ્બિનેશનમાં પણ તમને ડિફરન્ટ પેટર્ન મળી જાય, ડિફરન્ટ ડિઝાઇન મળી જાય. અને ક્વોન્ટિટીની વાત કરીએ ને તો મેન્યુફેક્ચરર પાસે ઘણું બધું ક્વોન્ટિટી મળી જાય છે, કારણ કે એ પોતે એક મેન્યુફેક્ચરર, એ પોતે જ કાપડ બનાવીને વેચે છે ને પોતાના ગોડાઉનથી લાવીને પછી કંપનીમાં રાખે છે. એટલે હું હંમેશા તમને કહું છું, હોલસેલર પાસે જવા કરતાં એક સારા મેન્યુફેક્ચરર સાથે જોડાઈને છે ને આ બધો પ્રોડક્ટ ખરીદો અને તમારી શોપ પર મૂકો, કે પછી ઘરેથી બિઝનેસ કરો છો તો પણ તમે હોલસેલર સાથે જોડાઈને આ બધી પ્રોડક્ટ ખરીદી શકો છો અને તમે તમારું માર્જિન સેટ કરીને નફો કમાવી શકો છો. હવે મેં તમને આ તફાવત તો કહી દીધો કે તમારે હોલસેલર કરતાં મેન્યુફેક્ચરર સાથે જોડાવવું જોઈએ, પણ મેં તમને એ ના કીધું કે કયું એવું સારું મેન્યુફેક્ચરર છે જેની સાથે તમે જોડાઈ શકો છો. તો એ રહેવાનું છે અજમેરા ફેશન, બરાબર ને? તો તમે પાછળ જોઈ શકો છો કેટલી ભીડ લાગી છે. અને આ બધા જ છે ને પોતાના શોપ માટે કસ્ટમરો માલ ખરીદવા આવ્યા છે. હા, ફેક્ટરી રેટ પર આ બધા જ કસ્ટમરો પોતાના માટે માલ ખરીદવા આવ્યા છે. આ લોકો હોલસેલર પાસે ના ગયા, આ લોકો આપણા પાસે આવ્યા, કારણ કે અહીંયા એક જ છત નીચે બધી પ્રોડક્ટ તો મળી જ જાય છે, સાથે સાથે ફેક્ટરી રેટ પર તમને આ બધું કલેક્શન મળે છે. એટલે હું તમને કહું છું, અજમેરા ફેશન સાથે જોડાઈને તમને ફેક્ટરી રેટ પર તો બધી પ્રોડક્ટ મળી જશે ને સારો એવો નફો પણ તમે કમાવી શકો છો. તો તમારા બિઝનેસ માટે આ વિડીયો સારો લાગ્યો હોય, આ ટિપ્સ સારી લાગી હોય, તમને પણ ક્લેરિફિકેશન થઈ ગયું હોય કે હોલસેલર પાસે જવા કરતાં મેન્યુફેક્ચરર પાસે જવું વધુ સારું છે, તો આ વિડીયોને લાઇક કરી દો. અને જે પણ વેપારી મિત્રો છે, જે પણ બિઝનેસ કરે છે કે ઘરેથી બિઝનેસ કરે છે, તો એમના માટે છે ને આ વિડીયો શેર પણ કરી દો. અને આટલું જ નહીં, જે લોકો અહીંયા નથી આવી શકતા, અજમેરા ફેશન વિઝિટ નથી કરી શકતા, એ લોકોને પણ ઘર બેસીને એક મેન્યુફેક્ચરર સાથે જોડાઈને પોતાના કાપડનો બિઝનેસ કરવો છે, તો જે સ્ક્રીન પર નંબર ચાલે છે ને તેના પર માત્ર તમારે કોલ કરવાનું છે. સાથે સાથે આપણા ત્યાં વિડીયો કોલની પણ ફેસિલિટી અવેલેબલ છે. હા, વિડીયો કોલ થ્રુ પણ તમે તમારો આ બધો માલ પરચેસ કરી શકો છો. હા, પણ યાદ રાખજો, આ બધું તમે તમારા બિઝનેસ માટે ખરીદશો તો તમને બધું બલ્કમાં લેવું પડશે, આ રીતે બલ્ક ક્વોન્ટિટીમાં સેટ ટુ સેટ લેવું પડશે, જેમાં તમને ડિફરન્ટ કલર પેટર્ન મળી જવાના છે, ડિફરન્ટ ડિઝાઇન મળી જવાની છે. એક બંચમાં કમસે કમ તમને 3 થી 4 પીસ આવી જવાના છે. તેમ ડિફરન્ટ બંચ રહી છે, ડિફરન્ટ પેટર્ન રહી છે. તો તમે અહીંયા નથી આવી શકતા તો તમે વિડીયો કોલ થ્રુ પણ આ બધો માલ પરચેસ કરી શકો છો. અને અજમેરા ફેશન એક ટ્રસ્ટેડ કંપની છે. હા, એક ટ્રસ્ટેડ કંપની છે જેને 32 વર્ષનો એક્સપિરિયન્સ છે ને 15 વર્ષથી એ આ માર્કેટમાં છે. તો તમે ઇઝીલી છે ને અજમેરા ફેશન સાથે જોડાઈને આ બધો માલ તમે પરચેસ કરી શકો છો. જો તમે આવવાનો સમય મળે છે તો એકવાર અજમેરા ફેશન આવીને એકવાર વિઝિટ કરો અને આ બધા કલેક્શન પરચેસ કરો તમારા બિઝનેસ માટે. તો જો આ ચેનલ પર તમે નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી તમને આવા બિઝનેસ ટિપ્સના ન્યૂ આઈડિયા મળતા રહે. તો ત્યાં સુધી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.